અમદાવાદ વિમાન દુર્ઘટનાને 2 દિવસ થઈ ચૂક્યા છે. આ 2 દિવસ બાદ પણ હજુ રેસ્ક્યુ કામગીરી જારી છે. ફાયર બ્રિગેડના જવાનો અને NDRFના જવાનો સતત ઘટના સ્થળે રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે. કારણ કે થોડા અંતરે થોડા દિવસે અલગ મૃતદેહ મળી રહ્યા છે, જે બાદ તે મૃતદેહની ઓળખ કરવા માટે તેમના DNA સેમ્પલ માટે મોકલવામાં આવે છે. કારણ કે મૃતદેહોની એ હાલત હોય છે કે ઓળખી શકાતા નથી કે આ મૃતદેહ કોના છે. ત્યારે અમદાવાદમાં આજે રેસ્ક્યુ કામગીરી દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહની વાત કરીએ તો આ એર હોસ્ટેસનો મૃતદેહ હોય તેવું લાગી રહ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો દિવસ રાત જોયા વગર રેસ્ક્યુ કામગીરી સતત 2.5 દિવસથી કરી રહ્યા છે. તો આ વધુ એક મૃતદેહ મળી આવતા તેને તપાસમાં મોકલ્યા બાદ જ ખબર પડશે કે આ મૃતદેહ કોનો છે. કારણ કે મૃતદેહો એટલી કોવાયેલી હાલતમાં હોય છે કે દ્રશ્યો પણ બતાવી શકાતા નથી અને પરિવારજનોને પણ ઓળખ કરવી મુશ્કેલ બને છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 65 જેટલા વિદેશી નાગરિક સહિત 269 લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેમાંથી વિદેશી નાગરિકોના પણ DNA સેમ્પલ કર્યા બાદ તેમના સ્વજનોને જે વિદેશમાં રહેલા છે તેમને જાણ કરવામાં આવશે. અત્યાર સુધી 20 જેટલા DNA મેચ થઈ ચૂક્યા છે. પ્રશાસન દ્વારા થોડા અંતરે કહેતા કે 5 પરિવારજનોને બોલાવીને તેમના મૃતદેહો સોંપાઈ રહ્યા છે. ફૂલ જોશમાં DNAની પરખ કરવાની કામગીરી અત્યારે લેબોરેટરીમાં ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ DNA ટેસ્ટિંગ જ્યાં થાય છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નિર્દેશ કર્યા હતા કે આ ઝડપથી કામગીરી કરવામાં આવે જેથી તેમની મૃતદેહોની ઓળખ ઝડપથી થાય. કારણ કે મૃતદેહોની હાલત એવી છે કે તેમની ઓળખાણ કરવી મુશ્કેલ બન્યા છે અને DNA ટેસ્ટિંગમાં પણ વાર લાગતી હોય છે. ત્યારે DNA ટેસ્ટિંગ કરતા અધિકારીઓ કહેતા કે લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓ પણ દિવસ રાત જોયા વગર દિવસ રાત આ કામગીરી જારી છે અને આજથી જે DNAમાં મેચ થાય છે તેમને મૃતદેહ આપવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં એક વધુ મૃતદેહ મળી આવ્યો છે. જો કે DNA ટેસ્ટિંગ બાદ આ મૃતદેહ કોનો છે તેની ઓળખ થશે.